અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સરકારી આવાસમાં સ્થાનિકોને પાણી અને ફાયર સેફટીને લઈને ઉગ્ર વિરોધ નોંધાયો હતો. જો કે સ્થાનિકોએ અમદાવાદના મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જો કે આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે સરકારી આવાસ યોજનાના મકાનોની અંદર ના તો કોઈ ફાયર સેફટી ચાલુ છે, ના તો પાણી વ્યવસ્થા છે. ત્યારે આ મામલે સ્થાનિકોએ અમદાવાદ મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી. હજુ 7-8 મહિના થયા હશે આવાસ યોજના પાડે તો બિલ્ડિંગનું 7-8 વર્ષ સુધી તો બિલ્ડિંગમાં જર્જરિત થોડું ઘણું થયું હોય. અગમ્ય કારણોસર ત્યાં આગળ નાના મોટા પ્રોબ્લેમ કરો તો કોઈને નુકસાન ના થાય, કોઈ મોટું ના થાય, તો ત્યાં ફાયર સેફટી ચેક કરવા નથી આવતા. અમે લગભગ 7 થી 8 અહીંયા આવેદનપત્રો, અરજીઓ વગેરે વગેરે બધું આની અંદર ઇન્વર્ટ સાથેનું અંદર લખેલું છે. તો અહીંયાથી કોઈ જ કામ થતું નથી બેન. અને કોર્પોરેશનના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મળતિયા હોય અને જ્યારે આપણે જે અત્યારે હાલ આગ લાગે છે ત્યારે સરકાર જાગતી થાય છે. તો અમારા ત્યાં આગળ જે આવાસ યોજના છે બેન, નાની ગલીઓ છે, 7 માળના મકાનો છે, તો ત્યાં આગળ જો આગ લાગે તો એના માટે સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની રહેશે. આજે અમે જાહેર કરીએ છીએ, કારણ કે 10 મહિનાથી અમે કન્ટિન્યુ જે પત્રકો આપે છે એમાંથી કોઈ પણ કોર્પોરેશનવાળાએ અધિકારી અથવા ત્યાંના NGOવાળાએ પણ કશું, NGOવાળા 1 વર્ષથી અમારા ત્યાં આવેલા છે, આવીને ફોર્માલિટી કરે છે અને પછી નીકળી જાય છે. અત્યારે છેલ્લા 15 દિવસથી અમારી લિફ્ટ ખરાબ થઈ ગઈ છે. એનું રીઝન એવું હતું કે ત્યાં આગળ જે ધાબુ આવે એમાં બિલ્ડરનું કામ જે હોય એ ત્યાં આગળ કંઈ કામ કર્યું હતું તો એનો કચરો ભરાઈ ગયો, તો એ પાણી લિફ્ટની અંદર ગયું, તો એ લિફ્ટ બંધ થઈ ગઈ. તો અમે લોકોએ ત્યાં રજૂઆત કરી, સ્થાનિકોએ રજૂઆત કરી, ભાઈ લિફ્ટ બંધ થઈ ગઈ છે. તો NGOવાળા સાહેબને, કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા પબ્લિકને એવું કહે છે કે તો તમારા લીધે થયું છે તો તમારે પૈસા આપવા પડે. હવે ત્યાં આગળ પ્રેગ્નન્ટ મહિલાઓ રહે છે, 7 માળની બિલ્ડિંગ છે, બાળકોને અત્યારે હવે સ્કૂલો ચાલુ થઈ છે, 7 માળ ચડવાના ઉતરવાના, તો ઘણું કપરું થઈ ગયું છે. અહીંયા મહિલાઓ તમે જો પાણીનું ત્યાં આગળ બેન, પાણીનું કનેક્શન નર્મદાનું કે કોર્પોરેશનનું આજ દિન સુધી નલ સે જલ યોજના જે પ્રધાનમંત્રી સાહેબે જાહેર કરી છે, આજ દિન સુધી ત્યાં આગળ પાણી નથી આપ્યું. કોર્પોરેશનના જે માણસોએ જે બિલ્ડિંગ બનાવી એનું જે કનેક્શન હોવું જોઈએ, જે બોર, એમાંથી જ પાણી પીવે છે. વધારે TDS વાળું ઘણા ખરા બીમાર થઈ જાય છે. અમે એની પણ રજૂઆત કરી તો NGOવાળા સાહેબ અને કોર્પોરેશનના અહીંયા અધિકારીઓ જે છે એ એવું કહે છે કે એ તો તમારે કરાવવાનું અથવા પછી બનશે. બેન 1 વર્ષ થઈ ગયું તો શું અમારે ત્યાં સુધી રાહ જોવાની? જો આટલી સારી સ્કીમ બનાવી છે, સરકારે આટલા રૂપિયા ખર્ચ્યા છે, તો ત્યાં આગળ STP પ્લાન્ટ આપેલું છે કે જે પાણી રિફાઇન્ડ થાય, તો એ અત્યારે હાલ ધૂળ ખાય છે. અમે એનું પણ અંદર લખેલું છે. તો એ પણ NGOવાળા સાહેબ અને જે કોર્પોરેશનના અધિકારીઓ આવે છે તો પણ બસ છાસવારે ખાલી નામ પૂરતા આવે છે અને ક્યાંક ને ક્યાંક બિલ્ડરો, કોર્પોરેશનના અધિકારીઓ અને મળતિયાઓ થઈને અને આ જે ન્યુસન્સ ફેલાવી નુકસાન કરે છે એ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. અમે એના માટે મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે કે ભાઈ તમારી જે અહીંયા ગાડી આ લોકો કરે છે એને વહેલામાં વહેલી તકે આ થાય. અને અમે અહીંયા કોઈ વિરોધ પ્રદર્શન નથી કરતા, બહુ ઘોઘાટ નથી કરતા, શાંતિથી અમે અમારું મેયર સાહેબને આવેદનપત્ર આપવા આવે છે અને કમિશનરને આવેદનપત્ર આપવા આવે છે. અમને પૂરેપૂરી આશા છે કે એ લોકો છેલ્લા 10 દિવસની અંદર આ કામ અમારું પૂર્ણ થાય અને લિફ્ટ વહેલામાં વહેલી ચાલુ થાય અને પાણી અને જે તે જીવન જરૂરિયાત વસ્તુ જે આપવાની છે એ વહેલામાં વહેલી ચાલુ થાય એવી આશાઓ રાખીએ છીએ. ત્યાં અમે બહુ જ હેરાન થઈએ છીએ, કારણ કે ઘણા બહેનો એવા છે કે જે પ્રેગ્નન્ટ છે, નાના બાળકો છે. અને મને તો હમણાં 4 મહિના પહેલાં ઓપરેશન કરાવ્યું છે પગનું, તો ઉપર ચડી ઉતરી શકતી નથી. બીજા બહેનોને પણ એવી તકલીફ છે જે એનું ઓપરેશન કરાવેલા છે. તો એક તો લિફ્ટ કેટલાય 15 દિવસથી બંધ છે, પણ વારંવાર કહેવા છતાં બિલ્ડર યા NGOવાળા કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી અને ચાલુ કરવાનું કહેતા નથી. અમને એમ કહે છે કે તમે પૈસા આપો તો અમે ચાલુ કરીએ. એવા પૈસા જ્યાં સુધી રજિસ્ટ્રેશન થાય નહીં, સરકારનો નિયમ છે કે જ્યાં સુધી આ રજિસ્ટ્રેશન થાય નહીં ત્યાં સુધી બિલ્ડરના હાથમાં કામગીરી હોય, તો બિલ્ડર પણ હજી કામ કરતા નથી. તો અમારે કઈ રીતે હવે બધું આગળ પ્રોસેસ કરવાનું? અને બીજું એ કે સિક્યુરિટી ઓફિસ માટે જે કેબિન આપવું જોઈએ એ પણ આપ્યું નથી. તો સિક્યુરિટી માટે કંઈક સુવિધા હોવી જોઈએ. સોસાયટીમાં જે સિક્યુરિટી મૂકી એના માટે કંઈક તો સુવિધા હોવી જોઈએ ને. दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर.